વિદ્યુતને લગતા અભ્યાસો આગળ વધારીએ. અત્યાર સુધીમાં આપણે વિદ્યુત ભારની પ્રાથમિક માહિતી પૂરી કરી અને એક મુખ્ય વસ્તુ શરૂ કરી દીધી છે અને એ છે વિદ્યુત ભારો વચ્ચે લાગતા બળની ચર્ચા. જો બે બિંદુવત વિદ્યુત ભારો છે Q1 અને Q2 એકબીજાથી સ્મોલ r અંતરે હોય ત્યારે તેમની વચ્ચે લાગતા બળનું સૂત્ર કુલમના નિયમ અનુસાર આપણે ભણ્યા. F બરાબર K Q1 Q2 બાય R સ્ક્વેર. એમાં જે K છે એ સપ્રમાણતા અચળાંક કહેવાય, જેને કુલમ અચળાંક પણ કહેવાય છે. તો આપણે જે ચર્ચા અત્યારે કરવા જઈએ છીએ ને એ અગાઉની માહિતીમાં કુલમનો નિયમ અને એની સદિશ સ્વરૂપની રજૂઆતો ભણી ગયા. પણ એ કુલમના નિયમમાં આગળ જે સપ્રમાણતા અચળાંક K આવે છે એનો એકમ, એનું મૂલ્ય, એનું પારિમાણિક સૂત્ર એવી ચર્ચા કરશું. તો જુઓ, કુલમના નિયમમાં આવતો સપ્રમાણ અચળાંક જેને આપણે સ્મોલ k વડે દર્શાવીએ છીએ એની માહિતી આપણે થોડીક મેળવશું. એવી જ રીતે આપણે બીજું સ્ટેપ કર્યું હતું, k ની જગ્યાએ 1/4πε0 મૂક્યા હતા. એમાં ε0 એ શૂન્યાવકાશના પરાવૈદ્યુતાંક અથવા તો પરમિટિવિટી કીધું. તો નેક્સ્ટ આપણે શૂન્યાવકાશના પરાવૈદ્યુતાંક એટલે કે પરમિટિવિટી માટેના એકમ, મૂલ્ય અને પારિમાણિક સૂત્ર. તો કુલમના નિયમના બે પહેલા સ્ટેપ જે આપણે લખ્યા હતા ને, જેને સમીકરણ 1 અને 2 તરીકે લીધેલા હતા, એમાં આવતા આ અચળાંકો વિશેની થોડીક માહિતી જે તમને શોર્ટ ક્વેશ્ચનમાં ઉપયોગી થશે એને નોંધ તરીકે ચર્ચા કરી લઈએ. તો જુઓ, શરૂઆત આ રીતે કરશું. ખૂબ જ જાણીતું સૂત્ર F બરાબર K Q1 Q2 બાય R સ્ક્વેર છે. હવે જો આ પરિણામમાં આપણે K વિશે માહિતી મેળવી છે તો K ને સૂત્રનો કર્તા બનાવીએ. K ને સૂત્રનો કર્તા બનાવશું તો FR સ્ક્વેર ના છેદમાં Q1 Q2. જો R સ્ક્વેર ગુણાકારમાં આવશે અને Q1 Q2 છેદમાં આવશે. K નો એકમ તૈયાર કરીએ, SI એકમ. તો ઉપર બળ માટે ન્યૂટન, અંતર માટે મીટર પણ એનો સ્ક્વેર છે, છેદમાં વિદ્યુત ભાર બે વખત છે એટલે કુલમ ઇન્ટુ કુલમ થઈને કુલમ સ્ક્વેર. તો એકમ લખી શકાશે ન્યૂટન મીટર સ્ક્વેર કુલમ -2. તો કુલમના નિયમમાં આવતા સપ્રમાણતા અચળાંક જેને કુલમ અચળાંક કહેવાય છે એનો એકમ પૂછાય તો આપણે આ જવાબ સિલેક્ટ કરવો પડે. હવે શૂન્યાવકાશમાં આ K નું મૂલ્ય ધ્યાન રાખજો, હું જે લખવા જાઉં છું એ શૂન્યાવકાશમાં K નું મૂલ્ય છે અને એ મૂલ્ય છે 9 × 10⁹ ન્યૂટન મીટર સ્ક્વેર કુલમ -2. ઘણા બધા ગણતરી વાળા MCQ માં દાખલામાં આપણે K ની જગ્યાએ આ આંકડો મૂકવાની જરૂર પડશે એટલે યાદ રાખી લેજો. આનો અગાઉના કુલમના નિયમની ચર્ચા કરતી વખતે મેં માત્ર મૌખિક ઉલ્લેખ કર્યો હતો. એ અત્યારે આપણે આ આખો વિભાગ નોંધ તરીકે લખી લેવાનો છે. એમાંથી શોર્ટ ક્વેશ્ચન્સ બનશે, છેલ્લે હું તમને ધ્યાન દોરું. અત્યારે આ સપ્રમાણતા અચળાંક K નો એકમ તૈયાર કર્યો, એનું મૂલ્ય લખ્યું. હજુ આપણે આ K માટેનું પારિમાણિક સૂત્ર તૈયાર કરીએ. તો ઉપર બળનું પારિમાણિક સૂત્ર M1L1 T-2. જો પેલા બળનું પારિમાણિક સૂત્ર લખ્યું, અંતરનો વર્ગ છે એટલે L2, છેદમાં વિદ્યુત ભાર માટે A1 T1 પણ બે વખત છે એટલે એનો સ્ક્વેર લખ્યો. વિદ્યુત ભાર બે વખત છે, Q બરાબર IT, I પ્રવાહ માટે A1 અને T માટે સમય માટે T1. પણ Q બરાબર IT ઉપરથી A1 T1 એક વિદ્યુત ભાર માટે બે વિદ્યુત ભાર છે એટલે સ્ક્વેર કર્યો. હવે આનું સાદુરૂપ આપશું તો K નું જે પારિમાણિક સૂત્ર તૈયાર થશે એ M1 સાથે જો L2 + 1 થઈને L3. અહીંયા T ઉપર બે ઘાતાંક આવશે પણ ઉપર આવશે તો -2 થઈ -4 થશે. એ ઉપર બે ઘાતાંક થશે પણ ઉપર આવશે એટલે -2 થશે. તો આ કુલમ અચળાંકનું પારિમાણિક સૂત્ર થયું. તો કુલમના નિયમમાં આવતા સપ્રમાણતા અચળાંકની ત્રણ માહિતી, એકમ, મૂલ્ય અને પારિમાણિક સૂત્ર. એક્ઝેક્ટલી એવી રીતે
શૂન્યાવકાશની પરમિટિવિટીની માહિતી લખીએ તો કુલમના નિયમની ચર્ચા કરતી વખતે આપણે k ની જગ્યાએ 1/4 પાઈ એપ્સિલોન નોટ મૂકેલા છે. k ની જગ્યાએ 1/4 પાઈ એપ્સિલોન નોટ મૂકશું. એપ્સિલોન નોટ ને સૂત્રનો કરતા બનાવશું તો q1 q2 સાથે 4 પાઈ f નીચે આવશે અને r સ્ક્વેર. હવે એપ્સિલોન નોટ નો આપણે એકમ લઈશું. જો એપ્સિલોન નોટ નો એકમ લેશું તો ઉપર વિદ્યુતભાર બે વખત છે એટલે કુલમ ઇન્ટુ કુલમ, કુલમ સ્ક્વેર. 4 પાઈ અચળ છે. બળ માટે ન્યૂટન, અંતરનો વર્ગ એટલે મીટર સ્ક્વેર. આને આપણે ઉપર લેશું તો કુલમ સ્ક્વેર ન્યૂટન ઇનવર્સ મીટર રેઝ ટુ -2. તો જો આવી રીતે એકમની વાત. મૂલ્યની વાત કરશું તો ફરી પાછું હું જે મૂલ્ય લખું છું એ શૂન્યાવકાશ માટે પરમિટિવિટીનું મૂલ્ય છે 8.85 into 10⁻12. ફરી યાદ કરાવી દઉં કે કુલમના નિયમની ચર્ચા કરતી વખતે આપણે આ મૂલ્યના એકમ લખેલા છે. ત્યારે મેં એવી પણ મૌખિક વાત કરેલી હતી કે k અને એપ્સિલોન નોટ એકબીજાના વ્યસ્ત છે. તો એપ્સિલોન નોટ નો એકમ અને k ના એકમમાં ખાલી ઋણ ઘાતાંક છે એ અહીંયા ધન આવશે અને ધન ઘાતાંક છે એ અહીંયા ઋણ આવશે, કારણ કે બંનેના એકમો એકબીજાના વ્યસ્ત થશે. તો આ રીતે પરમિટિવિટી એ પછી શૂન્યાવકાશની હોય કે બીજા કોઈ માધ્યમની હોય, પરમિટિવિટી પરાવૈદ્યુતાંક એનો એકમ અને મૂલ્ય, શૂન્યાવકાશ માટે એનું મૂલ્ય. પછી આપણે વાત કરશું એના પારિમાણિક સૂત્રની. તો આ જ રીતે પ્રોસીજર કરશું ને તો ઉપર વિદ્યુતભાર બે વખત છે એટલે A1 T1 નો સ્ક્વેર થશે. વિદ્યુતભાર બે વખત છે એટલે A1 T1 નો સ્ક્વેર. બળ માટે M1 L1 T-2 તો અંતરનો વર્ગ છે એટલે L2. તો એપ્સિલોન નોટ નું પારિમાણિક સૂત્ર લેશું ને તો ખરેખર અહીંયા જે મળ્યું છે ને એમાં ધન ઘાતાંકથી ઋણ આવે ને ઋણ ઘાતાંકથી ધન આવે, કારણ કે એકબીજાનું વ્યસ્ત છે. તો અહીંયા M1 L3 છે તો એની બદલે અહીંયા જવાબ આવશે M-1 L-3 T4 અને A2 આવશે. હવે મેં પેરેલલ બે વિભાગ અલગ અલગ સમજાવ્યા, નહીતર આપણે એવું કરી શકત કે k બરાબર 1/4 પાઈ એપ્સિલોન નોટ છે તો ભાઈ તમે k ના જે એકમ અને પારિમાણિક સૂત્ર મેળવ્યા એના કરતા વ્યસ્ત લઈ લ્યો. પણ જો આપણને 3 MCQ k વિશેના પૂછાય, એનો એકમ, મૂલ્ય અને પારિમાણિક સૂત્ર, 3 MCQ એપ્સિલોન નોટ વિશેના પૂછી શકાય, એકમ, મૂલ્ય અને પારિમાણિક સૂત્ર. 6 MCQ અહીંયા પોસિબલ છે. હવે જો k ને લગતો પ્રશ્ન પૂછ્યો હોય તો આમાંથી k ને સૂત્રનો કરતા બનાવી અને જવાબ રફ વર્ક કરીને મેળવી લેવાનું. જો ડાયરેક્ટ એકમ યાદ ના આવતો હોય, વિકલ્પ જોતા કન્ફ્યુઝન થતું હોય તો આવી નાનકડી પ્રોસીજર કરી અને મેળવી લેવાનું. પારિમાણિક સૂત્ર પણ આવી નાનકડી પ્રોસીજર કરીને મેળવી લેવાનું. એવી જ રીતે જો પરમિટિવિટીનો એકમ કે પારિમાણિક સૂત્ર પૂછ્યું હોય તો પેલા k નું મેળવીએ અને પછી વ્યસ્ત કરીએ. એની બદલે શું કરાય કે જેમ આમાંથી k ને સૂત્રનો કરતા બનાવ્યો એમ આમાંથી એપ્સિલોન નોટ ને સૂત્રનો કરતા બનાવી એકમ અને પારિમાણિક સૂત્રના થોડા રફ સ્ટેપ કરી લેવાય મેળવવા માટેના. તો આવા 6 MCQ માટે જે વસ્તુ પૂછી હોય એના માટે અલગથી સ્ટેપ કરી શકીએ એટલે બે વિભાગ કર્યા કે ભાઈ k ને લગતો પ્રશ્ન પૂછ્યા હોય તો આ રીતે સોલ્યુશન મેળવી લેવું, અને એપ્સિલોન નોટ ને લગતા પ્રશ્ન પૂછ્યા હોય તો k ની જગ્યાએ પદ મૂકી અને એપ્સિલોન નોટ અને સૂત્રનો કરતા બનાવી એકમ અને પારિમાણિક સૂત્ર મેળવવાનું કામ કરી લેવું. તો જે પૂછ્યું છે એ પ્રમાણે સ્ટેપ્સ કરવા માટે બે અલગ અલગ વિભાગ કર્યા. હમણાં મેં તમને કીધું 1, 2, 3, 4, 5, 6 બોર્ડ એક્ઝામમાં પૂછી શકાય એવા ટેક્સ્ટબુક આધારિત બેઝિક MCQ હોય છે, એમાં આ 6 MCQ ની શક્યતા થઈ. અને એ પ્રમાણે અત્યાર સુધીમાં આપણે જે કુલમનો નિયમ ભણ્યા એના બે સમીકરણ 1 અને 2 આપણે આ કુલમના નિયમના પ્રશ્નમાં આવી ગયા. પછી આને આપણે સદિશ સ્વરૂપે રજૂઆતની ચર્ચાઓ આવી ગઈ. હવે એ જ કુલમના નિયમને વધારે અભ્યાસમાં
આગળ વધારીએ. કુલમના નિયમની ચર્ચા કરતી વખતે આપણે બે જ બિંદુવત વિદ્યુતભાર લીધેલા છે. પણ જો બે કરતા વધારે વિદ્યુતભારો હોય, વ્યાપક રીતે n વિદ્યુતભારોનું તંત્ર હોય, તો એક વિદ્યુતભાર પર બાકીના વિદ્યુતભાર વડે લાગતા બળને ગણવા માટેની પ્રક્રિયા સમજીએ છીએ. એમાં ધારો કે Q1, Q2, Q3 થી વ્યાપક Qn વિદ્યુતભારો છે. આપણે Q1 ને લીધે બાકીના Q1 પર બાકીના Q2, Q3, Qn વડે લાગતા બળ ધ્યાનમાં લેવાના થાય. Q1 પર Q2 વડે લાગતું બળ, Q1 પર Q3 વડે લાગતું બળ, આમ એક એક બળ અલગ અલગ લેવાનું. અને આ રીતે જે બળો લેશું ને એનો સદિશ સરવાળો કરી Q1 પર લાગતું કુલ બળ ગણી શકાશે. આમ એક એક બળ અલગ અલગ લઈએ અને પછી એનો સદિશ સરવાળો કરીએ, એને સંપાતપણાનો સિદ્ધાંત કહેવાય છે. તો આપણે જે પ્રશ્ન તૈયાર કરીએ છીએ એમાં વિદ્યુતભારોના તંત્ર માટે બળ અંગેનો સંપાતપણાનો સિદ્ધાંત, વ્યાપક રીતે n વિદ્યુતભારોના તંત્ર માટેની ચર્ચાના શરૂઆતના 3 મુદ્દા આવશે. પણ પછી આ બાબત સમજાવવા માટે પેલા થોડું એક સરળ સ્વરૂપ લેશું કે માત્ર 3 જ વિદ્યુતભારોનું તંત્ર લઈને ચર્ચા કરશું. પછી એને વ્યાપક n વિદ્યુતભારોના તંત્ર માટે કન્વર્ટ કરશું. તો બે સ્ટેજમાં આપણે પ્રશ્ન તૈયાર કરશું. પેલા ઉદાહરણ રૂપે ધારો કે માત્ર 3 જ વિદ્યુતભાર Q1, Q2 અને Q3 છે. તો એમાં Q1 પર લાગતા કુલ બળને કેમ ગણશું એવી ચર્ચા કરશું. પેલા 3 જ વિદ્યુતભારના તંત્ર માટે અને પછી n વિદ્યુતભારોના તંત્ર માટે આગળ વાત વધારવાની છે. તો જુઓ, આપણે જેની વાત કરીએ છીએ એમાં ધારો કે 3 વિદ્યુતભાર Q1, Q2 અને Q3 આવી રીતે છે. ટેક્સ્ટબુકની થિયરી, ટેક્સ્ટબુકમાં જે રીતે આકૃતિ હોય એ રીતે જ સમજાવવાની થશે. તો પેલા 3 મુદ્દા મેં તમને કીધું ને, એનો એક વિભાગ કે જેમાં ખરેખર વ્યાપક ચર્ચાઓ છે, સંપાતપણાના સિદ્ધાંત એટલે કે એક એક બળ અલગ અલગ લઈ કુલ બળ માટે બધા બળોનો સદિશ સરવાળો કરવું, એવી બધી વ્યાપક ચર્ચાના 3 મુદ્દાનો એક વિભાગ. પછી હું તમને ધ્યાન દોરીશ કે આકૃતિ એ આને કહેશું. બે આકૃતિ છે આ પ્રશ્નમાં. એમાંથી આકૃતિ એ પેલી આકૃતિ જે છે ને એમાં 3 જ વિદ્યુતભારના તંત્રના સંદર્ભમાં ચર્ચા થાય છે, એને બીજા વિભાગ તરીકે માર્ક કરવું. મોટા પ્રશ્ન અને આ રીતે વિભાગો પાડીને તૈયાર કરવાનું. તો બીજો વિભાગ જે તૈયાર કરવાનો છે જેમાં આકૃતિ એ કહેશું ને એમાં મેં કીધું એ પ્રમાણે ટેક્સ્ટ પ્રમાણેની રજૂઆત ફોલો કરશું ને તો Q1, Q2 અને Q3 આ ઉગમ બિંદુ છે. હંમેશા સદિશ સ્વરૂપની રજૂઆત માટે સ્થાન સદિશોનો ઉપયોગ થાય છે. જુઓ, 11મા ધોરણમાં પ્રકરણ 4માં સદિશો વિશેના અભ્યાસો જ્યારે ચાલતા હતા ત્યારે ભારપૂર્વક કહેવામાં આવેલું હતું કે આ સ્થાન સદિશ વિશેના બીજા જેટલા કોન્સેપ્ટ છે એ બધા આપણને 12થમાં પણ કામ આવશે. અને જો એ જ વસ્તુ આપણે એપ્લાય કરવા જઈએ છીએ કે 3 વિદ્યુતભારો Q1, Q2, Q3 છે તો એનું સ્થાન રજૂ કરતા સદિશો કેમ દોરાશે? તો ચર્ચા જાણીતી છે કે ઉગમ બિંદુથી જે તે બિંદુને જોડતો સદિશ આપણે જે લઈએ ને એનો સ્થાન સદિશ કહેવાય. તો દાખલા તરીકે આપણે આ એક સ્થાન સદિશ દોરો કહેવાય. Q1 ને રજૂ કરતો સ્થાન સદિશ, ઉગમ બિંદુથી Q1 ને જોડતો સદિશ R1 કહીએ. ઉગમ બિંદુથી Q2 ને જોડતો સદિશ R2 કહેશું. અને એ રીતે ઉગમ બિંદુથી Q3 ને જોડતો સ્થાન સદિશ R3. તો આકૃતિમાં 3 સ્થાન સદિશો દોર્યા છે, R1, R2 અને R3. આ સંદર્ભ બિંદુ ઉગમ બિંદુ છે. અહીંયા કોઈ વિદ્યુતભાર નથી. વિદ્યુતભાર આ જગ્યાએ છે Q1, Q2 અને Q3. પણ એ વિદ્યુતભારોના સ્થાન નક્કી કરવા માટેના સદિશો દોર્યા છે. હવે Q1 અને Q2 વચ્ચેના અંતરને આપણે R12 કહીએ છીએ. પણ જો એને હું સદિશ સ્વરૂપે દર્શાવું તો R12 સદિશ આમ લખાશે. એવી રીતે Q3 અને Q1 વચ્ચેનું જો આ સદિશ બને છે એને R13 વડે દર્શાવશું. તમને મોકલેલી ઇમેજમાં અહીંયા ભૂલથી 1, 2 લખેલું છે પણ ધ્યાન રાખજો
1 અને 2 ને જોડતો સદિશ છે એ R12, 1 અને 3 ને જોડતો સદિશ છે એ R13 તરીકે રિપ્રેઝન્ટ કરવાનું છે. આ સદિશ R12, આ સદિશ R13. તો જો અત્યાર સુધી આપણે 3 વિદ્યુતભાર, ત્રણેયના સ્થાન સદિશ આટલું દોર્યું. એ સિવાય શું ઉમેર્યું? તો ભાઈ Q1 અને Q2 ને જોડતો સદિશ, Q1 અને Q3 ને જોડતો સદિશ, આવા બીજા બે સદિશો દોર્યા. હવે મુખ્ય વસ્તુ તરફ આવીએ. Q1 પર Q2 વડે લાગતું બળ. ફરી ધ્યાનમાં રહીએ કે અત્યારે આ ત્રણેય વિદ્યુતભારો સજાતીય વિદ્યુતભારો છે, ત્રણેય ધન વિદ્યુતભાર છે અથવા ત્રણેય ઋણ વિદ્યુતભાર છે, એવી સિચ્યુએશનની આ આકૃતિ છે. કારણ કે આપણે Q1 પર Q2 વડે અપાકર્ષી બળ દોરીએ. વળી આ બળ કેવી રીતે હોય? તો જોડતી રેખાની દિશામાં હોય. તો આ રીતના જુઓ, આવું આપણે એક બળ દોર્યું, F12 બળ. આ F12 બળ છે શું છે? તો ભાઈ Q1 પર Q2 વડે લાગતું અપાકર્ષી બળ, F12 બળ દોર્યું. એવી રીતે Q1 પર Q3 વડે જે અપાકર્ષણ લાગશે, જોડતી રેખાની દિશામાં દોરવાનું, એવું નિયમના વિધાનમાં આવે છે કે આ બળ બે વિદ્યુતભારોને જોડતી રેખા પર હોય. તો Q1 પર Q3 વડે, આ Q1 પર Q3 વડે લાગતું બળ, આ બીજું બળ આપણે દોરશું, જેને F13 વડે દર્શાવશું. તો બે બળો દોર્યા. જોજો અત્યાર સુધી તમે જોશો ને તો આકૃતિમાં પેલા 3 વિદ્યુતભારો, એના ત્રણેયના સ્થાન સદિશ, વળી બબે વિદ્યુતભારોને જોડતા સદિશો દોર્યા. તો 5 સદિશો દોર્યા હતા. પછી હવે બે બળને રજૂ કરતા સદિશો દોર્યા. Q1 પર બે બળ લાગશે, એક Q2 વડે અને બીજું Q3 વડે. એને પેલા આપણે સૂત્રાત્મક રીતે આગળ વધારીએ. તો જો મેં તમને કીધું 3 મુદ્દાનો એક વિભાગ, જેમાં વ્યાપક ચર્ચા પછી આકૃતિ એ ની વાત શરૂ થાય એને બીજા વિભાગ તરીકે લેજો. અને એ આકૃતિ એ ના આ વિદ્યુતભાર, સ્થાન સદિશ, એ બધાના વર્ણન પછી બળનું વર્ણન શરૂ થશે કે Q1 પર Q2 વડે લાગતું બળ, જેને લખશું 1/4πε0 Q1 Q2, એમની વચ્ચેનું અંતર R12 સ્ક્વેર. અને ખૂબ જ અગત્યની વસ્તુ, બળને રજૂ કરવા માટે મૂલ્ય ગુણ્યા તે દિશામાંનો એકમ સદિશ. બળ F12 જે લાગે છે ને એ R12 ની દિશામાં લાગે છે, એટલે R12 ની દિશામાંનો એકમ સદિશ ગુણાયું. F12 બળ R12 ની દિશામાં લાગે છે, એટલે R12 ની દિશામાંનો એકમ સદિશ ગુણાયું. એવી જ રીતે આપણે બીજું બળ જે રજૂ કરશું, F13, Q1 પર અપાકર્ષી બળ લાગે છે Q3 વડે. મેં તમને કીધું કે અત્યારે આ બે અપાકર્ષી બળ, આ બે વચ્ચે અપાકર્ષી બળ, એટલે ત્રણેય વિદ્યુતભારો સજાતીય છે એવું આપણે સિચ્યુએશન લીધી. ઘણી વખત દાખલાઓમાં જ્યારે આ રીતે બળ દોરતા હશું ત્યારે ક્યાંક આકર્ષી બળ લાગતું હશે તો ક્યાંક અપાકર્ષી બળ લાગતું હશે. અમુક દાખલામાં અથવા તો એન્ટ્રન્સ એક્ઝામના MCQ માં વિદ્યુતભારોનું તંત્ર હશે, એક પર બાકીના બળે લાગતા બળની ચર્ચાઓ કરતા હશું. આ જ રીતે જોડતી રેખા પર બળો દોરતા હશું. પણ અત્યારે બંને અપાકર્ષી બળ દોર્યા છે, તો અમુક દાખલામાં કે અમુક એન્ટ્રન્સ એક્ઝામના MCQ માં ક્યાંક આકર્ષી બળ તો ક્યાંક અપાકર્ષી બળ, બે પ્રકારના બળો રજૂ કરવાનું આવશે. ત્યારે આપણને ખ્યાલમાં આવે એના માટે આ થિયરી ની પ્રોસિજર છે એ સ્પષ્ટ રાખવાની કે ભાઈ પેલા એક બળ દોર્યું, બીજું બળ દોર્યું, એને આપણે સૂત્રાત્મક રીતે લખીએ છીએ. એ લખવા માટે મૂલ્ય ગુણ્યા એકમ સદિશ લઈએ છીએ. તો વળી પાછું 1/4πε0 પેલા Q1 અને Q2 વચ્ચે બળ છે, હવે Q1 અને Q3 વચ્ચે બળ છે કે Q1 Q2 by R². પણ સદિશ સ્વરૂપે રજૂ કરવા માટે મૂલ્ય ગુણ્યા એકમ સદિશ R13 કે. હવે આ બે બળોનું પરિણામી બળ એટલે કે Q1 પરનું કુલ બળ આપણે લેવું હોય, Q1 પરનું કુલ બળ, તો એને F1 કહું, તો આ બંને બળોનો સદિશ સરવાળો થશે F12 plus F13. અને આ રીતે જ્યારે આપણે બે બળોનો સદિશ સરવાળો કરીએ ને એને તો સંપાતપણાનો સિદ્ધાંત કહેવાય. તો વિદ્યુતભારોના તંત્ર માટે સંપાતપણાનો સિદ્ધાંત એટલે કાંઈ નહીં,
એક વિદ્યુતભાર ઉપર એક કરતા વધારે બળ લાગતા હોય તો એને ગણતરીમાં લઈ કુલ બળ લેવા માટે એમનો સદિશ સરવાળો કરવાનો. હવે સૂત્રાત્મક રીતે આપણે સદિશ સરવાળો કરવામાં તો હાલની તકે તો માત્ર 1/4πε0 કોમન કાઢશું તો F1 બરાબર 1/4πε0 કોમન નીકળે તો પેલું પદ Q1 Q2 બાય R12 સ્ક્વેર R12 કેમ, બીજું પદ Q1 Q2 બાય R13 સ્ક્વેર R13 કેમ. હજુ અહીંયા Q1 પણ કોમન કાઢીને લખી શકાશે એવી રજૂઆત કરી શકાશે અને આ રીતે Q1 પરનું કુલ બળ ગણી શકાશે. જો દાખલામાં આવું કામ આપણે કરશું. અત્યારે 3 વિદ્યુતભારનું તંત્ર છે, ક્યાંક 3 વિદ્યુતભારનું તંત્ર, ક્યાંક 4 વિદ્યુતભારનું તંત્ર. આવી સિચ્યુએશનમાં એક પર બાકીના બળે લાગતા બળો ધ્યાનમાં લેશું, કુલ બળ માટેનો સરવાળો કરશું. હવે હાલની તકે સૂત્રાત્મક પ્રોસીજર એટલી આકૃતિમાં જો આપણે આ બે બળોનો સદિશ સરવાળો દર્શાવવો હોય તો ફરી 11મા ધોરણની સદિશ વિશેની બેઝિક વસ્તુ કે જેમાં પરિણામી બળ લેવા માટે શું કરશું તો ભાઈ આ એક બળ આ બીજું બળ બંનેના પૂછ એકબીજા પર સંપાત થાય છે. પરિણામી બળ લેવા માટે સમાંતર બાજુ ચતુષ્કોણ. તો જો આ જે મેં દોર્યું ને આજે મેં દોર્યું એ F12 અને F13, F12 ને સમાંતર ત્રુટક, F13 ને સમાંતર ત્રુટક. પરિણામી બળ માટે જો આ F12 અને F13 નું પરિણામી બળ F1 કીધું અને પરિણામી બળ દોરવા શેનો ઉપયોગ કર્યો? સમાંતર બાજુ ચતુષ્કોણની રીત. બે સદિશો ની પૂછ એકબીજા પર સંપાત થાય ત્યારે સમાંતર બાજુ ચતુષ્કોણ બનાવી સામાન્ય બિંદુમાંથી દોરેલો વિકર્ણ એ આ બે સદિશોનો સરવાળો થાય. તો આ જે બળ છે, આ જે સદિશ દોર્યો એ F12 અને F13 નો સરવાળો એટલે કે કુલ બળ F1 થશે. તો આકૃતિમાં આ રીતે રજૂ કર્યું. આવું કામ પણ દાખલામાં એન્ટ્રન્સ એક્ઝામના MCQ માં કરવું પડશે. બળો સદિશ સ્વરૂપે દર્શાવ્યા છે, એના પરિણામી બળને દોરવું પડશે. તો થિયરીમાં જે પ્રોસીજર છે એ ઇક્વલી એપ્લાય થશે દાખલાઓમાં, MCQ માં. અત્યાર સુધી આપણે મોટા પ્રશ્નના બે વિભાગો પૂરા કર્યા. 3 મુદ્દાનો પહેલો વિભાગ વ્યાપક ચર્ચા, પછી આકૃતિ એ સાથે જે ચર્ચા શરૂ થાય છે બીજો વિભાગ જેમાં 3 વિદ્યુતભારોનું તંત્ર લીધું. તો આ પ્રશ્નના ત્રીજા વિભાગમાં 3 વિદ્યુતભારની બદલે n વિદ્યુતભારનું તંત્ર હોય તો આકૃતિ અને સ્ટેપ્સ જે આને વ્યાપક બનાવશું એવી ચર્ચા ત્રીજા વિભાગ તરીકે અલગ લેશું. એ પહેલા આ અગત્યની માહિતીને જે પ્રશ્ન જવાબ તૈયાર કરવાનો છે એના વર્ડ ટુ વર્ડ આપણે રિપીટ કરીએ ને તો જુઓ આ પ્રશ્નમાં બે આકૃતિમાંથી અત્યારે આપણે આકૃતિ એ પહેલી આકૃતિ સાથે મેં તમને વારંવાર કીધું એ પહેલા 3 મુદ્દાનો એક વિભાગ અલગ માર્ક કરજો. અને એ શું છે તો સાંભળજો. બે વિદ્યુતભાર વચ્ચે લાગતું બળ કુલમના નિયમ વડે અપાય છે. બે વિદ્યુતભાર વચ્ચે લાગતું બળ કુલમના નિયમ અનુસાર. જ્યારે આસપાસ એક નહીં પણ ઘણા બધા વિદ્યુતભારો હોય ત્યારે બળ કેવી રીતે ગણવું, આવું ઇન્ટ્રોડક્શન. શૂન્યાવકાશમાં સ્થિર એવા n વિદ્યુતભારો છે Q1 Q2 થી Qn, એનો તંત્ર વિચારીએ. એમાં Q1 પર Q2 Q3 થી Qn વડે લાગતા બળ કેવી રીતે હશે, આવા ઇન્ટ્રોડક્શન નો પહેલો મુદ્દો. તો બીજા મુદ્દામાં પ્રાયોગિક રીતે એવું ચકાસવામાં આવ્યું કે કોઈ વિદ્યુતભાર પર બીજા સંખ્યાબંધ વિદ્યુતભારો વડે લાગતા બળ છે એને વિદ્યુતભાર પર બીજા વિદ્યુતભારને લીધે એક તરીકે લાગતા બળોનો સદિશ સરવાળા જેટલું હોય. એક તરીકે લાગતા બળો એટલે એક બળ લીધું, પછી બીજું બળ લીધું, પછી ત્રીજું બળ લીધું, એટલે એક અલગ અલગ બળ લેવાના. જેમ કે અહીંયા F12 લીધું, F13 લીધું એમ, અને એનો સદિશ સરવાળો કરવાનો, એવું આ મુદ્દામાં વાત છે. વ્યક્તિગત બળો બીજા બળની હાજરીને લીધે અસર પામતા નથી અને આને સંપાતપણાનો સિદ્ધાંત કહેવાય. તો આપણે જે બળોનો સદિશ સરવાળો કરીએ છીએ ને એ સંપાતપણાનો સિદ્ધાંત કહેવાય. એવો 3 મુદ્દાનો એક વિભાગ. હવે ચોથો મુદ્દો જે શરૂ થાય છે ને ત્યાંથી તમે સ્ટાર્ટ કરીને બીજો વિભાગ માર્ક કરી લેજો. એમાં શું ચર્ચા આવે છે તો આ બીજા વિભાગમાં
આ આકૃતિના વર્ણન સાથે આ ખ્યાલને વધુ સારી રીતે સમજવા માટે આકૃતિ એ માં દર્શાવ્યા પ્રમાણેના 3 વિદ્યુતભારો Q1 Q2 અને Q3 ના તંત્રનો વિચાર કરો. Q1 પર બીજા 2 વિદ્યુતભારો Q2 અને Q3 ને લીધે લાગતું બળ દરેક વિદ્યુતભાર વડે લાગતા બળના સદિશ સરવાળો કરવાથી મળે. દરેક વિદ્યુતભાર વડે લાગતા બળનો સદિશ સરવાળો કરવાથી મળે એવું વાક્ય. આમ Q1 પર Q2 ને લીધે લાગતું બળ F12, Q1 પર Q3 ને લીધે લાગતું બળ F13 એ બંનેના સૂત્ર લખ્યા છે. પછી Q1 પર Q3 ને લીધે લાગતું બળ F13 દર્શાવીએ એવા વાક્ય સાથે સરવાળા સાથે આવી રજૂઆત આપી છે. મેં અત્યારે કોમન કાઢવાનું સ્ટેપ કર્યું છે, ત્યાં અત્યારે નથી કર્યું. બંને રીતે લખી શકાશે. બળની ઉપરની ગણતરી હવે અહીંયા સુધીની ચર્ચા કરી. આના પછી જે સ્ટેપ આવે છે ને એને ત્રીજા વિભાગ તરીકે માર્ક કરી લેજો. અને જ્યારે આવો પ્રશ્ન તૈયાર કરો ત્યારે 3 મુદ્દાનો પહેલો વિભાગ 2-3 વખત વાંચી સ્પષ્ટ થાય. પછી આ આકૃતિના વર્ણન સાથેના સ્ટેપ્સ વાળો બીજો વિભાગ ક્લિયર થઈ જાય. 2-3 વખત વાંચીને પછી ત્રીજા વિભાગમાં આગળ વધવાનું. ત્રીજા વિભાગની ચર્ચા શરૂ થશે આ સ્ટેપ પછી, જેમાં વાત આવશે કે બળની ઉપરની ગણતરી 3 કરતા વધુ વિદ્યુતભારો માટે પણ વ્યાપક રીતે આકૃતિ બી માં દર્શાવ્યા પ્રમાણે લાગુ પાડી શકાય. અત્યારે આપણે આકૃતિ એ દોરી છે, આકૃતિ બી દોરી અને વ્યાપક રીતે કેમ લાગુ પાડી શકાય એની ચર્ચા ત્રીજા વિભાગમાં આગળ વધારીએ. આ પ્રશ્નની બીજી આકૃતિમાં આકૃતિ બી માં જે પરિસ્થિતિ છે અને વર્ણન પ્રમાણે આપણે એને ત્રીજા વિભાગ તરીકે લઈએ છીએ. અગાઉ આપણે 3 વિદ્યુતભારનું તંત્ર લીધું હતું. હવેની આકૃતિમાં 5 વિદ્યુતભારનું તંત્ર લઈએ છીએ અને સ્ટેપ્સ લખશું વ્યાપક n વિદ્યુતભારોના તંત્ર માટે. જો 5 વિદ્યુતભારોમાં Q1 વિદ્યુતભાર અહીંયા આપેલ છે, બાકીના વિદ્યુતભારો Q2, Q3, Q4 અને Q5. ધ્યાનમાં રહીએ કે આ જગ્યાએ 5 વિદ્યુતભારો છે. આ ઉગમ બિંદુ છે, અહીંયા કોઈ વિદ્યુતભાર નથી. અત્યારે આકૃતિમાં દોરેલું નથી એ પેલાનો સ્થાન સદિશ R1, બીજાનો સ્થાન સદિશ R2, એવી રીતે R3, R4 અને R5. પણ આ આકૃતિમાં R1, R2 થી R5 સ્થાન સદિશો દોરેલા નથી, કારણ કે સ્ટેપ્સ કરવા માટે એ સ્થાન સદિશોનો ઉપયોગ નથી એટલે દોરેલા નથી. આગલી આકૃતિમાં 3 વિદ્યુતભારોનું તંત્ર ત્રણેયના સ્થાન સદિશો ઉગમ બિંદુથી દોરેલા હતા. અહીંયા આકૃતિમાં સ્થાન સદિશો દોરેલા નથી, પણ Q1 પર બાકીના 4 વડે લાગતું બળ લેવું છે તો એ બળ એ વિદ્યુતભારોને જોડતી રેખા પર હોય એટલે બબે વિદ્યુતભારોની પેર છે એને જોડતી રેખાઓ દોરી છે. જેમ કે Q1 અને Q2 ને જોડતી રેખા દોરી છે, આ R12 અંતર કહેવાય. Q1 અને Q3 ને જોડતી રેખા દોરી છે એ R13 અંતર કહેવાય. એવી રીતે R14 અને R15 એવા 4 અંતરો દોર્યા છે. કારણ કે Q1 પર બાકીના 4 વડે લાગતા બળો દોરશું ને એમાં આ જોડતી રેખાની દિશામાં લેવાનું હોય એટલે જોડતી રેખાઓ દોરેલી છે. તો ટેક્સ્ટમાં આપેલી આકૃતિ છે, જ્યારે તમે એને થિયરી તરીકે લખતા હો ત્યારે પૂરો પ્રયત્ન રાખવો પડશે કે ટેક્સ્ટની રજૂઆત પ્રમાણે જ દોરવું. આપણી રીતે અલગ દોરશું તો પેપર ચેકર છે ને કંઈક જુદું દેખાશે, પણ એની પાસે કી સાથે જે સ્ટીરિયોટાઇપ રેડીમેડ જે જવાબ હોય ને એ પ્રમાણે જ ચેક થતું હોય. તો આપણો પ્રયત્ન રાખવાનો કે ટેક્સ્ટ પ્રમાણે જ અહીંયા Q1, Q2, Q3, Q4, Q5 દોરવાના. આગળની પ્રોસિજર હું કરું છું એ ટેક્સ્ટ પ્રમાણે પરિણામી બળ મેળવવા માટેની પહેલા આકૃતિની પ્રોસિજર કરશું, પછી સૂત્રાત્મક કરશું. આગલામાં મેં પહેલા સૂત્રાત્મક સ્ટેપ કરી નાખ્યા, છેલ્લે પરિણામી બળ દોરવા માટે સમાંતર ચતુષ્કોણ લાગુ પાડ્યું. અત્યારે એ પ્રોસિજર આપણે પહેલા કરીએ કે Q1 પર સૌથી પહેલું બળ આપણે વિચારીએ Q2 વડે. તો જોડતી રેખાની દિશામાં જો મેં આ ત્રુટક દોર્યું ને એ બેને જોડતી રેખા આમ સ્ટ્રેટ આપણે એને કન્ટિન્યુ કરીએ તો પેલું બળ જે આપણે અહીંયા દોરીએ છીએ, જો આ મેં સદિશ દોર્યો ને એ F12 એટલે કે Q1 પર Q2
Q1 પર Q2 વડે લાગતું અપાકર્ષી બળ, ફરી અહીંયા બધા અપાકર્ષી બળ દોરશું, સજાતીય વિદ્યુતભારોનું તંત્ર છે એમ લઈશું. એનેથી આગળ વધીએ તો બીજું બળ Q1 પર Q3 વડે લાગતું અપાકર્ષી બળ જોડતી રેખાની દિશામાં. તો અહીંયા હું બીજું બળ દોરું છું, જેને F13 તરીકે દર્શાવશું. પેલા આપણે F12 અને F13 છે ને એનું પરિણામી દોરીએ, અને એ દોરવા માટે બરાબર કોન્સન્ટ્રેશન થી જોજો. આ મેં દોર્યું ને એ F12 ને સમાંતર ત્રુટક દોર્યું. અહીંયા જે દોરું છું ને એ F13 ને, આ F13 ને સમાંતર આપણે ત્રુટક દોરીએ. તો આવા બે બળો F12 અને F13 એનો પરિણામી સદિશ આ રીતે હું દોરું છું. તો બરાબર જુઓ, આ જે દોર્યું છે ને એ F12 અને F13 નો પરિણામી સદિશ છે, સમાંતર બાજુ ચતુષ્કોણનો વિકર્ણ. પણ આ બે બળોનું પરિણામી સદિશ છે એના પર ત્રીજું બળ ઉમેરશું. ત્રીજું બળ કયું? તો ભાઈ Q1 પર Q4 વડે લાગતું બળ. હવે એને રિપ્રેઝન્ટ કરવા માટે ફરી પાછું જુઓ, Q1 અને Q4 ને જોડતી રેખા એક્સટેન્ડ કરી આપણે. જોજો આ આકૃતિ સમજવા જેવી છે, દોરવાની સિક્વન્સ ધ્યાન રાખવા જેવી છે. દોરવાની પ્રેક્ટિસ કરશો તો દોરી શકશો, માત્ર જોઈને સીધી પરીક્ષામાં આપણે દોરી નહીં શકો. આગલી આકૃતિમાં તો માત્ર બે જ બળો હતા, F12 અને F13, અને એનું પરિણામી દોરવા એક જ સમાંતર બાજુ ચતુષ્કોણ થતું હતું. અહીંયા એક કરતા વધારે સમાંતર બાજુ ચતુષ્કોણ બનાવવા પડશે. એમાંથી એક ઓલરેડી બનાવી લીધું. કેવું છે? તો F12 અને F13 નું સમાંતર બાજુ ચતુષ્કોણ એનું પરિણામી, પણ એનું આ પરિણામી ત્રીજા બળ F14 સાથે ઉમેરવું છે. તો આ મેં દોર્યું ને એ પેલા તો Q1 અને Q4 ને જોડતું બળ F14 છે. પણ આપણે આ બે બળોનું પરિણામી લેવું છે. જો પેલા Q1 પર Q2 વડે, Q1 પર Q3 વડે એવા બે બળોના પરિણામીમાં ત્રીજું બળ ઉમેરવા ફરી અહીંયા સમાંતર બાજુ ચતુષ્કોણ બનાવશું. તો આને સમાંતર રેખા લઈ જવી પડશે. તો જુઓ, આ એને સમાંતર રેખા, તો આને સમાંતર રેખા, F14 ને સમાંતર રેખા, અને એમાંથી મળતું પરિણામી. જો આ બીજું પરિણામી દોરું છું, તો ધ્યાનમાં રહીએ, રેડ કલર થી દોર્યું છે એ પેલું પરિણામી છે. કયા બે બળોનું પરિણામી છે? F12 અને F13 નું. હવે એ પરિણામી બળ પર ત્રીજું બળ ઉમેરવા, F14 ઉમેરવા બીજો સમાંતર બાજુ ચતુષ્કોણ બનાવ્યો અને એનો વિકર્ણ બનાવ્યો. તો જો આને સમાંતર ત્રુટક, F14 ને સમાંતર ત્રુટક, અને એનું પરિણામી લીધું. હવે આ પરિણામી જે મળ્યું ને એમાં અત્યાર સુધીમાં ત્રણ બળ ઉમેરાઈ ગયા, 1-2, 1-3 અને 1-4. એ ત્રણેયનું પરિણામી એટલે બ્લુ કલર થી દોરેલું બળ. અને ત્રણેયનું પરિણામી સ્ટેપ વાઇઝ કેમ દોર્યું, કેવી રીતે બનાવ્યું? તો પેલા 1-2 અને 1-3 નું પરિણામ મેળવ્યું અને એ પરિણામીમાં 1-4 ઉમેર્યું. હવે 1-4 ના પરિણામીમાં જે બ્લુ કલર થી છે, ત્રણેય બળના પરિણામીમાં ચોથું બળ ઉમેરશું. પેલા ચોથું બળ દોરવાનું બાકી છે. જો આકૃતિ આ રીતે સમજાવું છું એ સિક્વન્સમાં દોરશો બરાબર તો ટેક્સ્ટની આકૃતિ સમજાશે. અહીંયા આપણે સમજાય એના માટે પરિણામી બળને અલગ કલર થી હાઇલાઇટ કરેલું છે. અને એમાં હવે પેલું કામ કરું છું, Q1 પર Q5 વડે લાગતું બળ. હવે Q1 પર Q5 વડે લાગતું બળ દોરવા માટે છે ને, જો પેલા મેં આ ત્રુટક દિશા એક્સટેન્ડ કરી ને એ જોડતી રેખા એક્સટેન્ડ કરી, એમાં ચોથું બળ જે છે ને એ આવી રીતે દોરું છું, જેને હું F15 કહું. તો જો પેલા તો ચાર બળ દેખાડી દઉં. Q1 પર પેલું બળ F12, બીજું બળ F13, ત્રીજું બળ F14, ચોથું બળ F15. Q1 ની આજુબાજુમાં બીજા ચાર વિદ્યુત ભારો છે. Q1 ની આજુબાજુમાં 1, 2, 3, 4 વિદ્યુત ભારો છે. તો પીળા કલર થી દોરેલા ચાર બળો F12, F13, F14 અને F15 ચાર બળ થઈ ગયા. એમાંથી અત્યાર સુધી ત્રણ બળનું પરિણામી લઈ લીધું. એમાં ચોથું બળ ઉમેરશું. ત્રણ બળનું પરિણામી કયું છે? આ બ્લુ કલર થી.
એમાં ચોથું બળ F15 ઉમેરવું હોય તો આ બ્લુ કલર અને F15 વચ્ચે સમાંતર બાજુ ચતુષ્કોણ બનાવવાનો થાય. તો જો આ બ્લુ કલરનું પરિણામી સદિશ એને સમાંતર ત્રુટક રેખા, F15 ને સમાંતર ત્રુટક રેખા. ખ્યાલ એવું કે નહીં? જો આ બ્લુ કલર છે એને સમાંતર ત્રુટક રેખા, આ F15 એને સમાંતર ત્રુટક રેખા, અને એ બંનેનું જે સમાંતર બાજુ ચતુષ્કોણ બન્યું એનું જે વિકર્ણ થાય છે, આ ત્રીજું અલગ કલર થી રજૂ કરેલું પરિણામી બળ. તો આ જે બળ છે ને એને કુલ બળ F1 કહું, કે જે Q1 પર લાગતા ચારેય બળોનું પરિણામી બળ છે. તો Q1 પર લાગતા ચારેય બળોનું પરિણામી બળ આ રીતે મેળવી શકાશે. તો ખૂબ જ વ્યવસ્થિત રજૂઆત સાથે સ્ટેપ વાઇઝ ટેક્સની આકૃતિ આપણે ક્લિયર કરી લીધી. અને આ જે સિક્વન્સમાં જો દોરશો તો તમે માહિતી દોરી શકશો. ઘણી બધી આકૃતિઓ ક્યારેક હું બોર્ડમાં પહેલેથી દોરી રાખું છું અને પછી પ્રશ્નની ચર્ચા કરું છું, પણ એ એવી આકૃતિઓ હોય કે જે તમારી રીતે જોઈને દોરી શકો એવી હોય. પણ તમે જુઓ, આ પ્રશ્નની આગલી આકૃતિ મેં પૂરેપૂરી રેડી નથી રાખી બોર્ડ ઉપર, પણ હું દોરતો ગયો અને સમજાવતો ગયો, કારણ કે એમાં કઈ રીતે સદિશો દોરવાના છે, કેવી રીતે પરિણામી મેળવવાનું છે, એ તમને દોરવાની પેટર્ન પણ ખ્યાલમાં આવે. અત્યારે પણ આ આકૃતિ મેં તૈયાર ન રાખી બોર્ડ ઉપર, પણ તમને દોરીને દેખાડી, સ્ટેપ વાઇઝ કેમ આગળ વધવું એ સમજાવી. કારણ કે અમુક આકૃતિઓ છે ને એ સીધી રેડીમેડ તમારી સામે હોય ને તો એ દોરવાની સિક્વન્સ તમારા મગજમાં ના બેસે અને પ્રોપરલી તમે દોરી ન શકો. એમાં જે એક્યુરેસી જાળવવાની છે એ જાળવી ન શકો. અગાઉની આ જ પ્રકરણની અમુક આકૃતિઓ કેવી હતી, મેં બોર્ડ ઉપર રેડી જ રાખી હતી ને સીધી ચર્ચા શરૂ કરી હતી, પણ એ આકૃતિઓ તમે એક વખત જોઈને જાતે પણ તમારી અનુકૂળ સિક્વન્સથી દોરી શકો એવી છે. પણ અહીંયા એ રીતે નહીં થાય, અને એટલા માટે આપણે જે થોડો સમય આપ્યો છે અત્યારે આ વિડીયો લેક્ચરમાં, એને એ રીતે ફોલો કરજો, દોરજો. એક એક વસ્તુ સ્ટેપ વાઇઝ પોઝ કરી દોરી આગળ સમજતા જવાનું, એ રીતે થોડો સમય ફાળવજો. મેં તમને જે આકૃતિ દોરી આપી છે એમાં ફરીથી એક વખત સિક્વન્સ ક્લિયર કરી દઉં કે પેલા Q1 પર Q2 વડે લાગતું અપાકર્ષી બળ F12, Q1 પર Q3 વડે લાગતું અપાકર્ષી બળ F13. તો સૌથી પહેલા મેં આ બે જ બળ દોર્યા હતા અને એનું પરિણામી દોરવા સમાંતર બાજુ ચતુષ્કોણ બનાવ્યો હતો, અને એનો વિકર્ણ આ લાલ કલર થી દોરેલું બળ છે કે જે પેલા બે બળ F12 અને F13 નું પરિણામી છે. એમાં આપણે ચોથું બળ ઉમેરવાનું છે. તો જો બે બળ F12 અને F13 નું પરિણામી આ રેડ કલર થી રહેલું જે બળ છે ને એમાં F14 પેલા દોર્યું, પછી પાછો સમાંતર બાજુ ચતુષ્કોણ બનાવ્યો, એના વિકર્ણથી મળતું બ્લુ કલરનું બળ એ 3 બળનું પરિણામી છે. હવે એ બળ છે એમાં ચોથું બળ F15 ઉમેરવાનું થયું, તો પાછો સમાંતર બાજુ ચતુષ્કોણ બનાવ્યો. આ આકૃતિમાં 3 વખત સમાંતર બાજુ ચતુષ્કોણ બનાવીએ છીએ. પેલો સમાંતર બાજુ ચતુષ્કોણનું પરિણામી આ રેડ કલર થી મળતું સદિશ, બીજું સમાંતર બાજુ ચતુષ્કોણનું પરિણામી આ બ્લુ કલર થી મળતું વિકર્ણ, અને ત્રીજું સમાંતર બાજુ ચતુષ્કોણ થી મળતું પરિણામી આ ગ્રીન કલર થી મળતું F1 સદિશ. બરાબર? પૂરતો સમય આપ્યો છે આકૃતિમાં, સતત રિપીટ કર્યું છે. આ રીતે આકૃતિ દોરજો અને સૂત્રાત્મક રીતે વાત આગળ વધારીએ. તો આકૃતિ આપણે 5 વિદ્યુતભારોની લીધી, એમાં Q1 પર બાકીના 4 વિદ્યુતભારો છે તો બાકીના 4 બળોનું પરિણામી લીધું, પણ સ્ટેપ તો n વિદ્યુતભારો માટે આપ્યા છે. એમાં Q1 પર કુલ બળ આપણે લેવું હોય તો Q1 પર લાગતું બળ F12, F13 અને વ્યાપક F1n નો સદિશ સરવાળો. તો જો Q1 પર Q2 વડે F12, Q1 પર Q3 વડે F13, એવી રીતે Q1 પર Qn વડે F1n. તો આવા n બળોનો સદિશ સરવાળો કરીને પરિણામી બળ મેળવી શકાય એવી ચર્ચાનો આ બીજો વિભાગ ચાલે છે. પેલા વિભાગમાં 3 વિદ્યુતભારનું તંત્ર, હવે n વિદ્યુતભારનું તંત્ર. સ્ટેપ કરશું તો દરેક બળ લખતી વખતે આપણને ખ્યાલ જ છે કે દરેકમાં 1/4 π epsilon naught તો આવશે,
પહેલેથી જ આપણે એને કોમન લઈ લઈ તો 1/4 પાઈ એપ્સિલોન નોટ કોમન લેતા પેલું બળ Q1 Q2 વચ્ચે લાગશે, એમની વચ્ચેનું અંતર R12 છે, એકમ સદિશ R12 કેપ આવશે, બળ ગુણ્યા તે દિશામાં એકમ સદિશ R12 કેપ. આગલી આકૃતિમાં R12 સદિશ દોર્યો હતો પણ એ દિશામાં આપણે એકમ સદિશ ગુણાવવાનો થાય R12 કેપ. અહીંયા R12 મારે કેવું હોય ને તો આ થશે, આ R12 છે અને આ દિશામાંનો એકમ સદિશ, આને હું અહીંયા આ સદિશમાં અહીંયા એરો કરીશ ને તો R12 સદિશ અને તે દિશામાં બળ છે એટલે તે દિશામાંનો એકમ સદિશ થયો. એવી રીતે Q13 Q1 Q3 R13 સ્ક્વેર R13 કેપ. એક્ઝેક્ટલી એવી રીતે n વિદ્યુત ભારોમાં Q1 Qn R1n સ્ક્વેર R1n કેપ. તો જો Q1 Q2 Q1 Q3 Q1 Qn છેદમાં R12 R13 R1n, અહીંયા એકમ સદિશ R12 R13 R1n કેપ. આવી રીતની આખી રજૂઆત. હવે Q1 કોમન કાઢીને આપણે એક અલગ એક ડિફરન્ટ રજૂઆત કરીએ ને તો Q1/4 પાઈ એપ્સિલોન નોટ, જો Q1 બધાયમાં છે કારણ કે Q1 પર બળ લાગે છે એટલે Q1 બધા પદમાં છે એ કોમન કાઢી લીધું. બાકી વધે છે ને Q2 Q3 થી વ્યાપક Qn. હવે એને મારે આ ઘણા બધા n પદોના સરવાળાને શોર્ટમાં રજૂ કરવા માટેની એક સિસ્ટમ છે સિગ્મા ડિનોશન. હવે આ જે સિગ્મા લખીએ છીએ ને એ સિગ્મામાં સૌથી પહેલા Q1 કોમન નીકળી ગયું તો Q2 Q3 થી વ્યાપક Qn છે ને એને Qi કહીએ, જ્યાં I બરાબર 2 થી n. ધ્યાનમાં રહીએ 2 થી n, કારણ કે Q1 તો ઓલરેડી આપણે બારે લઈ લીધું તો I બરાબર તમે જો પેલા 2 લેશો એટલે Q2, I બરાબર 3 લેશો એટલે Q3, એવી રીતે વ્યાપક I બરાબર n લેશો એટલે Qn. અંશના 3 પદ બન્યા, છેદમાં R12 R13 એને વ્યાપક R1I કહેવાય, એકમ સદિશ R1I કેપ કહેવાશે. તો આવી રીતની રજૂઆત છે ને એનો મતલબ શું થશે ખબર છે? તમે I ની જગ્યાએ જો 3 વખત I આવે છે, 3 વખત I આવે છે, I ની જગ્યાએ એક વખત 2 મૂકો એટલે Q1 બારે નીકળી ગયા, Q2 R12 સ્ક્વેર R12 કેપ. I ની જગ્યાએ 3 મૂકશો એટલે Q3 R13 સ્ક્વેર અને R13 કેપ. એવી રીતે વ્યાપક n મૂકશો એ રીતે તૈયાર થતા n પદોનો સિગ્મા એટલે કે સરવાળો. તો આવી રજૂઆત આપણને સ્પષ્ટ રહેવી જોઈએ, શક્યતા ઓછી, પણ 4 વિકલ્પમાંથી એક વસ્તુ આ આપી હોય બાકીની રજૂઆત છે જુદી આપી હોય. પ્રશ્નમાં એવું હોય કે Q1 પર બાકીના n વિદ્યુત ભારોને લીધે લાગતા કુલ બળનું સૂત્ર નીચેનામાંથી શાના વડે રજૂ થાય છે? આપણે ઘણી વખત એક્સપેક્ટ ન કર્યું હોય એવા પ્રકારનો કંઈક આવો ડિફરન્ટ પ્રશ્ન બને. હવે ત્યારે આપણે આ સિગ્મા ડિનોશન વાળી વસ્તુ સ્પષ્ટ ન રાખી ને તો સીધા વિકલ્પ જોતા કન્ફ્યુઝન કરશો. પણ ધ્યાન રાખવાનું જેના પર બળ લાગે છે એ બારે હશે. 1/4 પાઈ એપ્સિલોન નોટ Q1 Q2 Q1 Q3 Q1 Qn માંથી Q1 બારે. સિગ્મામાં જેના વડે બળ લાગે છે એ Q2 Q3 Qn ને વ્યાપક Qi કીધું. એ પ્રમાણે અંતર R1I અને R1I કેપ એકમ સદિશ ગુણાવ્યો છે, એ બધાનો સિગ્મા 2 થી n સુધીનો. આવી રજૂઆત એ વ્યાપક n વિદ્યુત ભારોના તંત્રમાં Q1 પર બાકીના n વિદ્યુત ભાર વડે લાગતા બળનું સૂત્ર થયું કહેવાય. બરાબર, આવી રજૂઆત જરા સિગ્મા ડિનોશન વાળી સ્પષ્ટ રાખજો. તો પેલા આપણે આકૃતિમાં પરિણામી બળ કેમ લેવું એ વાત કરી, સૂત્રાત્મક રીતે પરિણામી બળ કેમ ગણવું એ ચર્ચા કરી. થિયરીમાં આપણે જે પ્રશ્ન તૈયાર કર્યો n વિદ્યુત ભારોના તંત્ર માટે સંપાતપરાનો સિદ્ધાંત વારંવાર ચોખવટ કરી કે પેલા 3 મુદ્દાનો એક વિભાગ 2-3 વાર વાંચો સ્પષ્ટ થાય, પછી આકૃતિ A સાથે શરૂ થતો બીજો વિભાગ, પછી આકૃતિ B ની ચર્ચા સાથે શરૂ થતો આ ત્રીજો વિભાગ આગળ વધવાનો. અને ત્રીજા વિભાગમાં બળની ઉપરની ગણતરી 3 કરતા વધુ વિદ્યુત ભારોના તંત્ર માટે વ્યાપક રીતે આકૃતિ B માં દર્શાવ્યા પ્રમાણે લાગુ પાડી શકાય એ મુદ્દાથી આપણે ત્રીજો વિભાગ કહીએ છીએ. સંપાતપરાનો સિદ્ધાંત જણાવે છે કે Q1 Q2 થી Qn વિદ્યુત ભારોના તંત્રમાં Q1 પર Q2 ને લીધે લાગતું બળ કુલમના નિયમ પરથી મળે.
તે જ રીતે બીજા વિદ્યુતભારો Q3, Q4 અને Qn ની હાજરીને લીધે અસર નથી થતું. ટૂંકમાં Q1 પર Q2 વડે બળ લાગશે, પછી આજુબાજુમાં ગમે એટલા વિદ્યુતભારો એ તો F બરાબર K Q1 Q2 by R સ્ક્વેર અનુસાર રહેશે, જ્યાં R એ બે વચ્ચેનું અંતર. એવો આ મુદ્દો થયો. પછી Q1 પર બધા વિદ્યુતભારોને લીધે લાગતા બળો ક્યાં ક્યાં છે? F12, F13 થી F1n. એના સદિશ સરવાળો કરવાથી મળે. તો આ F1 આવી રીતે મળશે, એની સૂત્રાત્મક રજૂઆત એને સિગ્મા ડિનોશન સાથે રજૂ કર્યું. સદિશ સરવાળો સામાન્ય રીતે સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમ પરથી મેળવાય. તો ટેક્સ્ટની આકૃતિમાં જે દોર્યું છે એ બધું 3 વખત સમાંતર બાજુ ચતુષ્કોણ બનાવ્યા છે. કઈ સિક્વન્સમાં એ તો પૂરતો સમય આપીને ચર્ચા કરી લીધી છે. તો આ રીતે n વિદ્યુતભારોના તંત્ર માટે લાગતા બળનો સંપાતપણાનો સિદ્ધાંત સમજાવો એવો પ્રશ્ન પૂછાય તો આવું એક્યુરેટ રજૂઆત સાથે લખી શકો એવી રીતે તૈયારી કરજો.